આપણી સાથે હાલ ઈલાબેન જોડાયા છે, આપણે તેમનો પ્રશ્ન પહેલા જાણીએ. જી ઈલાબેન, જણાવો આપનો પ્રશ્ન શું છે? મેડમ, મને છે ને ડેન્ડ્રફ છે. જી. તો મેં ઓઇલી છે, તો માથામાં ઓઇલ કરીએ આપણે જી. તો એક દિવસ પછી ને બીજા દિવસે ફોલ્લીઓ થાય સ્કિન પર, ફેસ પર થાય છે એમ. અને એવી ફોલ્લીઓ થાય ને વ્હાઇટ કલરનું ઉપર થઈ જાય અને પછી એની એકદમ નીકળી જાય એમ, દબાઈએ 2 દિવસ પછી એમ. જી. એ ટાઈપની ફેસ ઉપર થાય ને પછી એના ડાઘા પડી જાય છે એમ. પહેલાં તો ઈલાબેન, તમારે તૈલી જે ડેન્ડ્રફ છે એની ટ્રીટમેન્ટ કરવી પડે અને એના માટે ખાસ કરીને લીમડાના પાનની અંદર કુંવારપાઠું અને જાસૂદના ફૂલ અને 1 ચમચી જેટલું દહીં ઉમેરીને જ્યાં જ્યાં તૈલી પ્રકારનો ખોડો છે એ જગ્યાએ લગાવી દેવું, જેથી પહેલાં તૈલી પ્રકારનો જે ખોડો છે અને જે ખોડાના ફ્લેક્સિસ જે ઉતરીને મોઢા ઉપર લાગે છે એ નહીં લાગે. અને મોઢા ઉપર લાગેલા જે ફ્લેક્સિસ અને ફોલ્લીઓ છે એને દૂર કરવા માટે 1 ચમચી કુંવારપાઠાની પેસ્ટ અને એની અંદર મેથી પલાળેલી 1 ચમચી લઈ એની પેસ્ટ કરી ખરલ કરી અને ફેસ ઉપર લગાવશો તો ફોલ્લીઓ પણ દૂર થશે અને માથાનો ખોડો જે અગાઉ કહ્યું એ ટ્રીટમેન્ટથી દૂર થશે. જી.